છોટાઉદેપુર રંગપુર નાકા પાસે વેન્યુ કારમાંથી વિદેશી દારૂની 1740 બોટલો સહિત 2 ઝડપાયા। છોટાઉદેપુર પોલીસની મોટી કાર્યવાહી। હ્યુન્ડાઈ વેન્યુ ગાડીમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। 2 આરોપીઓની ધરપકડ થઈ। છોટાઉદેપુર જિલ્લામાં દારૂની બુટલેગરી પર અંકુશ લાવવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝભાઈ શેખની સૂચનાથી પોલીસે સઘન અભિયાન હાથ ધર્યું છે। આ દરમિયાન છોટાઉદેપુર પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે એક હ્યુન્ડાઈ વેન્યુ કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે। આ કેસમાં પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી 2 આરોપીઓને ઝડપી લીધા છે। છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એસએમ રબારીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે અંબાલા ગામ તરફથી એક હ્યુન્ડાઈ કંપનીની વેન્યુ ગાડીમાં વિદેશી દારૂ ભરીને જેતપુર પાવી તરફ જવામાં આવી રહી છે। જે અંગે બાતમીવાળી ગાડી રંગપુર નાકા પાસે ઓરસંગ બ્રિજ પરથી પસાર થતા પોલીસે તેને રોકીને તલાશી લીધી હતી। તપાસ દરમિયાન ગાડીમાંથી વિવિધ બ્રાન્ડનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો। કુલ 1740 બોટલ ટીન, જેની કિંમત 3,94,068 રૂપિયા થાય છે। તે ઉપરાંત દારૂની હેરાફેરીમાં વપરાયેલ 9 લાખ રૂપિયાની કિંમતની હ્યુન્ડાઈ વેન્યુ ગાડી અને આરોપી પાસેથી મળેલ 4,000 રૂપિયાનો એન્ડ્રોઇડ મોબાઈલ મળીને કુલ 12,99,068 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ ગુનાના સંબંધમાં પોલીસે 1 નરેશભાઈ ઉર્ફે કટ્ટો તેજસિંહભાઈ રાઠવા અને 2 મુકેશભાઈ રામસિંહભાઈ રાઠવા બંને રહેવાસી બેડવી નિશાળ ફળિયા, તાલુકો જિલ્લો છોટાઉદેપુરની ધરપકડ કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ તેમજ BNS 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જ્યારે આ ગુનામાં અન્ય સંડોવાયેલા આરોપી વિશાલભાઈ, રહેઠાણ શંકરપુરા, વડોદરા 4, જયેશભાઈ, રહેઠાણ સાવલી, વડોદરા અને સુનિલભાઈ પરમાર, રહેઠાણ વડોદરાને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે।